પ્રસન્નતાનો ભાવ. આખી જિંદગી ગંભીર રહીને માથે ગંભીરતાના પોટલા ઉપાડી થાકી ગયા છે. હવે તો એ પોટલા મૂકી દેવાની જરૂર છે. બહુ ઉપાડ્યા મૂક્યા, ક્યાં સુધી એ પોટલા ઉપાડ્યા કરશું? તો વજન આપણી ઉપર હોવો જ ન જોઈએ. અને તમને ગેરંટી આપી દઉં છું કે જેવા તમે પ્રસન્નતામાં રહેવાનું શરૂ કરશો ને એટલે પોટલા આપોઆપ ભાગી જશે. સમસ્યા તો દરેકના જીવનમાં આવે છે. અને કૃષ્ણ ત્યાં ગયા પછી હાથીને મોકલવામાં આવી કચડી નાખવા. પરંતુ કહેવાય છે કે હાથીને પણ મહાત કરી દીધું. કંસને ખબર પડી કે આ બાળક અસાધારણ બાળક છે, મનની અંદર ભય રહેશે. કે આ તો મારો કાળ આવી ગયો છે, આને ક્યાં બોલાય? એ સારું હતું, વૃંદાવનમાં હતો, ગોકુળમાં હતો, સારું હતું. પણ અહીંયા એને બોલાવીને ભૂલ ગઈ. એને મારવા માટેના બીજા રસ્તાઓ શોધી લેવાની જરૂર નથી, પણ એને બોલાવવાની જરૂર નથી. આ કંસની મનોદશા ડરી ગયો માણસ. અને મારી તમારી હાલત એ જ છે, આપણે ડરી જાય છે. આપણે ગભરાઈ જાય છે. એવું જરૂરી નથી કે આજ પ્રાણાયામ કરવાનો, આનો ફાવતો તો બીજો કરવાનો છે. પણ આંખો બંધ રાખવી ફરજિયાત છે. કાંઈ ન થાય તો કાંઈ આંખો બંધ રાખીને બેસે. કારણ કે અત્યારે જે ઉર્જા અહીંયા વરસી રહી છે એ ઉર્જાના તમે હકદાર છો. અને તમારો હક તમે જતો કરવા માંગતા હો તો તમારી ઈચ્છા નહીં. પણ એક દાખલો આપી દો. ગઈ શિવરાત્રીનો દાખલો છે. એક ભાઈની ઈચ્છા થઈ, કાંઈ બધા માગવા વાળા બેઠા છે, બધા એક એક બધું કેળા આપે. એ કેળા લઈને કેળા આપતા તમારા જેવો એક હડક બધું હોય 250 ગ્રામના પેડાના પેકેટ લઈને જેવા એ પેડાના પેકેટ દેવાના શરૂ કરીને એવા બધા કેળા પડતા કોને ચોરી બોલો કે ભાઈ બેસો, હું તમને બધાને એક એકને આપીશું. પણ નહીં, મને આપો, મને આપો, મને આપો. હવે ઓલું લિમિટેડ પેડા ખલાસ થઈ અને ઓલું કેળા વાળું કેળા દીધા વગર એ કે આપણે બીજા મંદિરે જઈ જશે. તો અમુક લોકો પેડા વગર નહીં રહ્યા, કેળા વગર નહીં. તમે વિચાર કરો, કેળા અને પેડા. હવે પેડાવાને ન દોડ્યા હોત તો આપણી સ્થિતિ આ છે. અને એક વસ્તુ તમે સમજી લેજો, કેળા હજી નુકસાન ન કરે, બાકી પેડા નુકસાન કરે. તો લોકો નુકસાનની પાછળ વધારે દોડે છે.
પેડાનો કેળાનો દાખલો એટલા માટે આપ્યો કે માણસ નુકસાની તરફ જાજુ દોડે છે. એને ખબર નથી પડતી કે અમે શું ગુમાવી રહ્યા છીએ. માણસને ખબર પડવી જોઈએ કે તમે શું મેળવી રહ્યા છો, શું ગુમાવી રહ્યા છો. અને જ્યાં સુધી આ પ્રસન્નતાનો ભાવ અંદર નહીં આવે ને ત્યાં સુધી સાચું સમજાશે પણ. અને પ્રસન્નતાનો ભાવ ચાલુ રાખવા માટે જ પ્રાણાયામની જરૂર છે. કારણ કે અંદરની સિસ્ટમો જે અપ્રસન્ન રહેવા માટે ટેવાઈ ગઈ છે ને, એને પ્રસન્નતામાં પરિવર્તિત કરવા માટે થઈને પ્રાણાયામ. અને તમારા જ હાથમાં છે, બીજા કોઈના હાથમાં છે જ નહીં. ઉપયોગ કેવા કરો? શ્વાસનો ને શરીરનો સંગમ બનાવો તમે. ઘણા એમ કે બે વસ્તુનો સંગમ થોડો થાય, 3 વસ્તુ હોય તો સંગમ થાય. તો શરીર, મન અને શ્વાસ, આનો સંગમ બનાવો. તમારું મન છે ને વાંદરા જેવું છે, કુદાકુદ કરે છે, એને ઠેકાણે પાડવું જરૂરી છે. તમે તમારી જાતથી વંચિત છો. મને તો બરોબર યાદ છે કે હું આસનો ખૂબ કરતો. શરીર તો ફ્લેક્સિબલ રહે, પણ મનની ચંચળતા બહુ નહોતી, મનની અવચંદાઈ દૂર નહોતી. જન્મો જન્મના સ્વભાવો જે હતા એમાંથી મુક્તિ નહોતી. સમસ્યાઓ આવ્યા જ કરે, આવ્યા જ કરે. સમસ્યાનું નિરાકરણ થઈ જાય તો એ સમસ્યા મગજમાંથી જાય નહીં. અને ચહેરા ઉપર પ્રસન્નતા તો આવે જ નહીં, ગંભીરતા. પછી પ્રાણાયામ શરૂ કર્યા ને એટલે ધીરે 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 પ્રસન્નતા વિશે સમજણ આવવા. અને સતત પ્રયત્નમાં હું લેતો, પણ તોય ગંભીરતા આવી જાય. પરંતુ ધીરે ધીરે પ્રસન્નતાના કારણે બહારથી જે દુઃખોના હલ્લા થતા હતા ને એ ખતમ થાય. હકીકતમાં અંદરથી જ હલ્લા હતા. કારણ કે બહારના શબ્દોની આપણી અંદર જે અસર થાય છે ને એ ખતરનાક. બહાર ગમે તેવું વાતાવરણ તો અંદર પ્રવેશવું ન. પરંતુ એ અંદર પ્રવેશ તો એને બહાર કાઢવાની જરૂર છે. તો ભગવાન કૃષ્ણ મથુરાની અંદર કંસના રાજ દરબાર સુધી પહોંચી. વિચાર કરવા માંડો કે આ નાના બાળકો
હાથીને મહાત કરી શકે? સાંઢને મહાત કરી શકે? એક ભૂલ થાય છે. હિંમત આવી ગયો કે ના ના, આને તો પહોંચી વળાય છે. આ મારા બે મલ છે ને, એ આ બેને મસલીની ચોરી નાખશે. અને બે મળને મોકલવા મળે. કંસ બેઠો બેઠો કે છે કે કૃષ્ણ બલરામ, મેં તો સાંભળ્યું છે કે તે સાંઢને મહાત કર્યા છે, હાથીને મહાત કરી દીધો. તો હવે મારે જોવું છે કે મારા બે મનને મહાત કરી શકે છે. કૃષ્ણ કે મામા એમાં હતું શું? હસતા હસતા કે તમારા જેવા મામા હોય તેના ભાણા થોડા કામ હોય. કાંઈ વાંધો નહીં, આવવાથી મલ અને મલ આવે છે. બંને સાથે બલરામ અને કૃષ્ણ મલયુદ્ધ કરે છે. મલોને તેમ હતું કે આ બાળક શું કરી રહેવાનું છે, પણ જ્યારે પ્રથમ બસ આવ્યા ને ત્યારે ખબર પડી કે આ અસાધારણ બાળકો છે. એમ તમારી મારી અંદર અસાધારણ શક્તિઓ પડી છે, એનો ઉપયોગ આપણે આપણા માટે કરવાનો છે. સ્વયં માટે પોતાની શક્તિનો ઉપયોગ કરો, બીજાની શક્તિઓનો નહીં. અને બીજાની શક્તિ તમને કંઈ કામ નહીં લાગે. કંસે જેટલી વાર બીજાની મદદ લીધી ને, એકની વાર પાછો, કારણ કે પોતાને આત્મવિશ્વાસ જ નહોતો કે એ જીતી શકશે. એને એમ જ હતું કે મારું બળ કેટલું બધું, મારી આજુબાજુમાં કેટલા નિષ્ણાત માણસો છે, કેટલા શક્તિશાળી માણસો છે. હું ને તમે કંસ જેવા જ છીએ, બીજા ઉપર ડિપેન્ડ રહીએ છીએ. ઘરમાં બેઠા હોય તો પાણીનો ગ્લાસ પીજા, ઊભા થઈને પી ન લે. ગંભીરતાને છોડો, પ્રસન્નતામાં આવી જાઓ. કારણ કે તમારો પ્રસન્નતાનો ભાવ છે ને, એ જ તમારો આત્મવિશ્વાસ છે. કંસ બીજાની સહાયતાથી જિંદગી જીવતો હતો. માણસ પાસે બહુ બળ આવે ને પછી બીજાના બળનો ઉપયોગ કરવા માટે પોતાના બળનો ઉપયોગ ન કરે. એટલે પરમાત્માએ બહુ સમજી વિચારીને યોગની રચના કરી. તો આ વસ્તુ તમે સમજી લો. પરમાત્માએ જે કઈ વ્યવસ્થાઓ ગોઠવી છે ને બહુ સમજી વિચારીને ગોઠવી છે. કે યોગ તો તમારે પોતે જ કરવા પડે, અને ચહેરા ઉપરનો પ્રસન્નતાનો ભાવ તમારે પોતે જ ગોઠવી રાખવો પડે. એમાં બીજા કોઈની ગોઠવણ ચાલે નહીં. બીજા તમને થોડીક વાર હસાવી શકે, પણ તમારી અંદરની ગ્લાનીને બહાર કાઢીને ફેંકી ન શકે. હાસ્ય કલાકારો છે,
એ તમને હસાવી શકે. હમણાં એક ભાઈ સાથે હું બહાર જતો હતો,